सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वै नमः। श्रीमत् कल्याण रायानाम सेवनासक्त मानसम श्रीमद् विठ्ठलेश्वर प्रियम श्री यदुनाथ महाप्रभु। सौंदर्यम निजरद्गतम प्रकटितम स्त्रीगूढ़ भावात्मकम पुनरूपंच पुनस्तदंतरगतम प्राविविशत स्वप्रिय संश्लिष्टामुभयोर्वभोरसमय कृष्णो हियत् साक्षिकम रूपम तत्तृतीयात्मकम परमविद्येयं सदा वल्लभम। अक्षय तृतीया, अचीविंग ट्रू प्रोस्पेरिटी। अक्षय तृतीयाનો આ પ્રસંગ, આ મહોત્સવ એ જીવન પર્યંત એ સત્યને પામવાનો, એ પ્રોસ્પેરિટીને પામવાનો આ શુભ અવસર છે। આજે ઝૂમના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિશ્વભરમાં બધા જ વૈષ્ણવજનો જ્યારે એક ટેકનોલોજીના પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા છે, ત્યારે ઈ સત્સંગના માધ્યમથી આપણે સૌ એ પૂર્ણ પુરુષોત્તમ આનંદ કંદ શ્રી કૃષ્ણના આ દિવ્ય ચરિત્રને, આજના યુથને, આજના યંગસ્ટર્સને એમના જીવનમાં શું કરવું જોઈએ અને આ લોકડાઉનમાં આપણે કઈ રીતના શ્રી પ્રભુની પ્રાપ્તિ કરી શકીએ, એ બધું આજના સત્સંગમાં આપણે જાણીએ। અક્ષય તૃતીયા એક એવો પ્રસંગ છે કે જ્યાં અક્ષય એટલે કે જ્યાં એ તિથિનો ક્યારે પણ ક્ષય નથી થતો। આ તિથિમાં કોઈ પણ કાર્ય કરાય છે એ કાર્ય શુભ માન્યું જાય છે અને એ કાર્યનું ફળ અનંત કાળ સુધી, લાંબા સમય સુધી આ કાર્યનું ફળ આપણને મળે છે, પ્રદાન થાય છે। અને એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ત્રેતા યુગની સ્થાપના થઈ। બીજો યુગ ત્રેતા યુગ, એની આજે સ્થાપના આજના દિવસે ગણાય છે। ત્રેતા યુગ was established today, and with Treta Yuga we celebrate Parshuram Jayanti, the incarnation of Lord Parshuram, the birth of Lord Parshuram was on this auspicious day. Today is also known as the Ganga Avtaran Divas, Shri Ganga. Today, Shri Gangaji આજે પૃથ્વી પર અવતરિત થયા। સાથે સાથે આજે કૃષ્ણ અને સુદામાનો પ્રથમ મિલન દિવસ પણ કહેવાય છે। વર્ષો પછી સુદામા આજે પુનઃ દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણને મળવા જાય છે અને એ પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ। એ આજે પ્રથમ મિલન દિવસ છે। આવો સુંદર જ્યારે દિવસ અક્ષય તૃતીયાનો હોય ત્યારે સુંદર પ્રભુનું સેવાક્રમ પણ છે, યાત્રા પણ કહેવાય છે। અને ચંદન યાત્રાનો જે સેવાક્રમ છે આજથી, એ શ્રી અમદાજીના ભાવથી છે। ચંદન એ ચંદ્રાવલીજીનો રંગ છે અને જ્યારે પણ શ્રી પ્રભુને આજના દિવસે ચંદન ધરાવવામાં આવે છે તો ચંદન ધરાવતા પહેલા ચંદનને તૈયાર કરવું પડે છે। અને ચંદનને તૈયાર કરવામાં ચંદનને ઘીસીને શ્રી પ્રભુ વક્ષસ્થળ પર, હૃદય પર, શ્રીહસ્ત પર, આયુધ પર, ચરણારવિંદમાં અને શ્રી મસ્તક પર ચંદન ધારણ કરે છે। ચંદન સહિત તુલસીજી પણ અંગીકાર કરે છે, તુલસીજી પણ ધરે છે। અને ચંદન ધારણ કરીને ચંદન શું કામ ધરાવવામાં આવે છે પ્રભુને, એ જો વિચાર કરીએ તો ચંદન એ શીતળતાનો પ્રતીક છે। અને શીતળતા એટલે કે જે વિરહથી, જે વિરહ અગ્નિથી વર્ષો સુધી, જે હજારો વર્ષથી જે જીવો પ્રભુથી વિમુખ થયેલા છે, all the devotees which are far, which are away from thousands of years by Shri Krishna, by Shri Prabhu, અને એમની વિરહ અગ્નિને દૂર કરવા માટે
ચંદન શ્રી પ્રભુને ધરાવીએ છીએ, શ્રી પ્રભુને શીતલતા અંગીકાર કરાવીએ છીએ, પ્રભુને શીતલતા પ્રદાન થાય એ હેતુથી આપણે ચંદન ધરાવીએ છીએ. રાજભોગ ધરીને અને જે પણ શીતકાલીન વસ્તુઓ છે, જે શીતોપચારી વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓ એકત્રિત કરીને અને એનું અધિવાસન થાય છે. જે પણ ઋતુ પરિવર્તન થાય અને જે ઋતુ પછી જે વસ્તુઓ આવે છે, જે નૂતન વસ્તુઓ શ્રી પ્રભુને સેવાક્રમમાં અંગીકાર કરાવવામાં આવે છે, એ બધી જ વસ્તુઓનો અધિવાસન થાય છે. અધિવાસન એટલે કે એની પવિત્રતા, એની શુદ્ધતા કરીને શ્રી પ્રભુને એ વસ્તુ અંગીકાર કરાવી. અધિવાસન એટલે કે પવિત્રતા થાય છે, એટલે કે એ વસ્તુની પ્યોરિટી કરવામાં આવે છે અને પછી પ્રભુ એ વસ્તુનો અંગીકાર કરે છે. તો અધિવાસન કરવામાં આવે છે. અધિવાસન પશ્ચાત આજથી સેવાક્રમમાં પણ ઘણું પરિવર્તન આવે છે. પ્રભુના વસ્ત્રમાં, શૃંગારમાં, ભોગ સામગ્રીમાં ઘણી બધી વસ્તુઓમાં પરિવર્તન આવે છે. આજથી આળવણ પ્રારંભ થાય છે, છાપાના વસ્ત્ર ધરે છે, મોતીના આભરણ ધરે છે, ભોગમાં સત્વ આરોગે છે. આજથી કુંજા પ્રારંભ થાય છે, ગુલાબદાની અત્તરદાની પ્રારંભ થાય છે, પંખાઓ પ્રારંભ થાય છે, ગાદી પર પંખા ધરે છે, ખસના પંખા આવે છે, ફુવારા પ્રારંભ થાય છે, જમનાજીનો થાલ આવે છે અને ઘણા બધા નિધિ સ્વરૂપોના ત્યાં ભપકાની ચાદર થાય છે. આ બધી વસ્તુઓથી શ્રી પ્રભુને શીતલતા પ્રદાન થાય છે, શીતલતા અંગીકાર થાય છે અને આ બધી સેવાક્રમનું આજે પરિવર્તન થાય છે. નૂતન સેવાક્રમ આજથી પ્રારંભ થાય છે. આવો જ એક સુંદર પ્રસંગ રાજા માનસિંહનો છે કે રાજા માનસિંહ એક દિવસ વ્રજ અને મથુરામાં વ્રજની પરિક્રમા કરતા કરતા એમની એવી ઈચ્છા થઈ કે આજે આખો આ ક્ષેત્ર છે વ્રજ અને મથુરાનો, ત્યાંના બધા જ મંદિરો, ત્યાંના બધા જ દેવ સ્થળોને મને નિરખવા છે, મને દર્શન કરવા છે. એવો સુંદર ભાવ રાજા માનસિંહને થયો અને રાજા માનસિંહ ત્યાં પધારે એ પહેલા એ ખબર સાંભળીને આખા નગરમાં, બધા જ મંદિરોમાં, દેવ સ્થળોમાં આગતા સ્વાગતાની તૈયારીઓ થવા લાગી, રંગ રોગાન થવા લાગ્યા. દેવતાઓને, ભગવાનોને નૂતન વસ્ત્ર, આભરણો, આભૂષણો ધરાવવામાં આવ્યા અને માનો કે પ્રભુનો પાટોત્સવ હોય, કોઈ મોટું દિવસ હોય, એ રીતના બધી જ તૈયારીઓ થવા લાગી. આગતા સ્વાગતાની, આભૂષણો લાવ્યા, વિવિધ મનોરથો કરવાની તૈયારીઓ, ફૂલથી શૃંગારે, રત્નથી શૃંગારે, બધા વિવિધ મનોરથોથી, વિવિધ આભૂષણોથી, વિવિધ તરીકાઓથી મંદિરોને, દેવસ્થળોને શૃંગારવામાં આવ્યા. જ્યારે રાજા બધા જ મંદિરોમાં, દેવસ્થળોમાં ગયા પણ રાજાને શાંતિ ન થઈ, આનંદ ન આવ્યો અને થોડું દુઃખ થયું કે મારા કારણે ભગવાનને કેટલું પરિશ્રમ થયું છે, કેટલું શ્રમ થયું છે કે હું આવ્યો છું, પણ મારા કારણે આ બધી તૈયારીઓ કરવામાં આવી, પ્રભુને શ્રમ આપ્યું, આભૂષણો ધરાવવામાં આવ્યા, આટલી ગરમી ચાલી રહી છે, એમાં આટલા ભારી વસ્ત્ર, આભૂષણો ધરાવવામાં આવ્યા. રાજા ભ્રમણ કરતા કરતા પછી શ્રી ગિરિરાજજી પાસે પહોંચે છે અને શ્રી ગિરિરાજજી ના દર્શન કરે છે અને જોવે છે કે શ્રી ગિરિરાજજી એકદમ હલકા વસ્ત્રમાં, શ્વેત વસ્ત્રમાં બિરાજે છે, છાપાના વસ્ત્ર ધરીને, અને એ વસ્ત્રમાં કપોલ પર ચંદન ધરે છે, શ્રેંગ ઉપર ચંદન ધરે છે, મોતીના આભરણ ધરે છે અને સુંદર સાત્વિક સ્વરૂપે, કોમલ સ્વરૂપે, શાંત સ્વરૂપે શ્રી ગિરિરાજજી બિરાજે છે. અને એમના દર્શન કરીને રાજા અતિ પ્રસન્ન થાય છે, અતિ શાંતિ મળે છે. પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગનો આ જ સિદ્ધાંત છે. Like doing jap, doing mansi seva,
આ સમયમાં માનસી સેવા કરવી, ભલે અક્ષય તૃતીયા હોય કે શીતકાલના દિવસો હોય, ઉષ્ણકાલના દિવસો હોય, અને શીતોપચારી આપણે બધી વસ્તુઓ કરવાની હોય, સેવા અંગીકાર કરવાની હોય, પણ માનસી સેવા જો આપણા પાસે ચંદન ન હોય, જો આપણા પાસે માટીના કુંજા ન હોય, જો આપણા પાસે મોતીના આભરણ ન હોય, જો આપણા પાસે ફુવારા ના હોય, તો પણ કઈ રીતે આપણે માનસી સેવા દ્વારા શ્રી પ્રભુને આ દિવસોમાં લાડ લડાવી શકીએ છીએ? આંખ બંધ કરી માનસી રૂપે ચંદન ધરાવી શકીએ છીએ, માનસી રૂપે કુંજા ધરાવી શકીએ છીએ, અને માનસી રૂપે પણ શ્રી પ્રભુનો સેવાક્રમ કરી શકીએ છીએ. અને આજના દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે, કારણ કે દાન એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલું કોઈ પણ કર્મ એનું ક્ષય ક્યારે પણ નથી થતું, એ ક્યારે પણ એનું પુણ્ય જલ્દી એનું અંત નથી થતું, એનું પુણ્યનું ફલ લાંબા સમય સુધી મળે છે, એ અક્ષય છે, એનું ક્યારે પણ ક્ષય નથી. જે પણ સેવાક્રમ આપણે આજે કરીએ, જે પણ સદકાર્યો આજે કરીએ, જે પણ જપ આપણે આજે કરીએ, જે પણ મંત્ર આપણે આજે જપીએ, જે પણ પાઠ આપણે આજે કરીએ, અને જે પણ દાન આપણે આજે કરીએ, એનું ફલ લાંબા સમય સુધી આપણાને મળતું હોય છે, એ અક્ષય છે. અને એ અક્ષયની પ્રાપ્તિ આપણે આ વિવિધ માર્ગોથી કરવાની છે. આજે દાન પુણ્યનું પણ ખૂબ મહત્વનું આજનો દિવસ છે. આજના દિવસે એવું માનવામાં આવે છે કે દાન, હવે લોકડાઉનમાં કેવી રીતના દાન કરી શકીએ, પણ ધ્યાન રાખીને વિથ ધ સેફટીઝ એન્ડ ઓલ ધ મેજર્સ આપણા આજુબાજુ કોઈ પણ હેલ્પફુલ, કોઈ પણ નીડી હોય એને આપણે અન્ન પ્રદાન કરીએ, શેલ્ટર પ્રદાન કરી શકતા હોઈએ તો એની વ્યવસ્થા કરીએ, ફૂડ એને પ્રોવાઈડ કરીએ, અને અન્ય માધ્યમથી કોઈ પણ એને તન મન ધનથી કોઈ પણ સહાયતા કરી શકીએ, એ નીડીને આપણે સહાયતા કરીએ. હિન્દુસ્તાનમાં આપણા ઘરના આંગણે કોઈ પણ ગાય હોય એને અન્ન આપીએ, અને વિવિધતાથી આપણે દાન કરી શકીએ છીએ. તો દાનનું પણ વિશેષ મહત્વ આજના દિવસે છે. અને આજના દિવસે things you do today will last long. जिसका कभी भी क्षय नहीं है वो अक्षय है, and which is never born and which is never dead is akshay. Our rishis did our rishi says that buy gold or do new projects or start new businesses today. No, આજના દિવસે એવું નથી કહેવાયું, આપણા ઋષિમુનિએ એવું નથી કીધું કે આજના દિવસે સ્વર્ણ ખરીદો, આજના દિવસે નવા પ્રોજેક્ટ્સ ચાલુ કરો. पर अक्षय क्या है? अक्षय यानी अमृत. उसे खोजना है जो जिसकी शुरुआत कभी नहीं हुई और जिसका अंत कभी नहीं होता, उसकी खोज में निकलना है, जो अक्षय है, जो अमृत है, जो परमात्मा है. आज के दिन उस परमात्मा की खोज में निकलना है. और उस परमात्मा की खोज में कैसे निकला जाए? तो इन सेवा के माध्यमों से ही उस परमात्मा की प्राप्ति हम सरलता से कर सकते हैं. दान पुण्य के माध्यम से, जप आदि के माध्यम से. जप कौन से करने, कया जप करवा, कया मंत्रનો પાઠ કરવો, એ બધું જો આપણે જોઈએ તો સરળતાથી સેવા પશ્ચાત અથવા તો સેવાના પૂર્વ આપણે અષ્ટાક્ષરના, ષોડશ ગ્રંથના વિવિધ પાઠો કરી શકીએ છીએ, વિવિધ જપ કરી શકીએ છીએ, અષ્ટાક્ષરની માલા કરી શકીએ છીએ. અને આ એવો સુંદર સમય છે કે જ્યારે આપણે ઘણું બધું સમય મળે છે, અને એ સમયનો સદુપયોગ આપણે ઘણા સારા રીતે કરી શકીએ છીએ. અને આ સમય છે કે આપણે આપણા પરિવાર સાથે આ સમય વ્યતીત કરીએ, અને એ વ્યતીત કરીને પરિવાર સાથે બેસીએ, સત્સંગ કરીએ, પરિવારને જાણીએ. અને
આજનો એ શુભ દિવસ શ્રી ગોસાઈજીનો પણ દ્વિતીય વિવાહ શ્રી પદ્માવતીજી જોડે ગળા ગામમાં જબલપુરમાં થયો. આજનો આ શુભ દિવસ એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આજના શુભ દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ આજના શુભ દિવસે શ્રી શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી गिरिराजजी पर मंदिर निर्मित नाथजीए पूरणमल क्षत्रिय पर केवल पूरणमल क्षत्रिय नहीं परंतु समग्र विश्व में निज जनों वैष्णव जनों पर कृपा वरसावी. આજના દિવસે જ્યારે આટલી ગરમી વધી રહી છે, પ્રભુને ચંદન ધરાવી શીતકાલમાં વિવિધતાથી પ્રભુને લાડ લડાવી આજના દિવસે છિડકાવ કરવામાં આવે છે. વિશેષ રૂપે છિડકાવનો પ્રારંભ થાય છે અને છિડકાવ એટલે કે નિજ મંદિરમાં પ્રભુ વિરાજે અને રાજભોગ આરતી પશ્ચાત જલના ઘડા ભરીને એમાં હલકું અત્તર સમર્પીને અત્તર પધરાવીને અને છિડકાવ નિજ મંદિરમાં જ્યાં પ્રભુ વિરાજે છે ત્યાં જલનું છિડકાવ કરવામાં આવે, જેનાથી ધરતીમાંથી શીતળતા આવે અને આખો માહોલ, આખું વાતાવરણ, નિજ પરિકર, નિજ મંદિરનું આખું ક્ષેત્ર એ શીતળતા પ્રદાન થાય, શીતળતા પ્રાપ્ત થાય. એ હેતુથી શીતળતા માટે છિડકાવ કરવામાં આવે છે, હક્કાની ચાદર કરવામાં આવે છે. આ બધી સેવા પ્રણાલિકા, સેવા રીત એવી છે કે યુ નીડ ટુ બિલીવ ઇટ, યુ નીડ ટુ સી ઇટ એન્ડ ધેન યુ નીડ ટુ રિસીવ ઇટ. આપણે પહેલા માનવાનું છે, પછી જોવાનું છે અને પછી એને સ્વીકાર કરવાનું છે. આ સેવાક્રમમાં આ જો સ્ટેપ્સ આપણે ફોલો કરીએ, there's a short story about a man living near a mountain and seeing the mountain from his home. Every day he thought, one day I want to climb this mountain and I want to reach the peak of the mountain. And finally the day came. He started climbing the mountain, and when he reached at the foot of the mountain, he met the first traveler, and the traveler shared his path and his view about the mountain. And hearing his experience, the man thought the way to travel the mountain is quite exhausted. He followed the foot of the mountain. He started walking. He met another traveler and he asked the same. And he got the same answer, but he wasn't satisfied. Then he asked almost 30 more people the same questions, but yet he wasn't satisfied. And all the answers were exhausted. And he went and returned his home. He quitted his aim, his goal, his ambitions to reach at the top of the mountain. And returning to his home, he quitted his ambitions. And quitting his ambitions to climb the peak of the mountain. Dear friends, it is possible to share the information by words, by speaking. But it is not possible to share the view, the vision which you had by seeing by your own eyes. Standing at the peak of the mountain,
the vision you yourself had, the same vision you can never share with anyone else. No doubt you can share by words, but the experience can never be shared by the vision you had. And this is the way the spiritual practices is done. It is about the clarity which we have. The more clarity we have, what is this vision? This vision is about the clarity. Seeing by yourself, believing by yourself. It is the vision of the clarity. Pushti Bhakti Marg is a path. In this path, today's youngsters many times get confused and quit doing seva of Sri Prabhu, because maybe they lack the vision, they lack the clarity, because believing, seeing and then receiving. First you have to believe, then you have to see, and then achieve the true ultimate clarity, the true ultimate self, the true ultimate goal. Not only in seva, but also to achieve your goals, to achieve your ambitions, you must climb the mountain. And you might hear all the stories by other travelers, but until when you travel by yourself, you can't get a clear vision. And in this lockdown, we all talk about the situations, about the things which we have done past the lockdown and things which we are doing during the lockdown. But no one is talking what is after this lockdown. As a general talk, after this lockdown, we are not going to be the same way, and certain things which we do in our day-to-day life may have changed. Or certain things, or certain daily habits, or certain daily doings might have been changed after this lockdown. The first point is the value of hug and handshakes. We are not going to hug the same way we used to hug before the coronavirus. Every time we hug or meet or greet each other, we will think of the virus, and no doubt if we greet and meet our family members, friends, relatives, our colleagues, or no doubt strangers, every time we will think before hugging them or before doing handshakes. And when we have started the way of pranams and namastes, let's continue this culture, no doubt, after this coronavirus ends. This parampara of namaste, this parampara of pranam may exist, may come in our regular habits after this coronavirus. The second point is going outside. There was a time when lockdown was known only for the criminals. But nowadays, who knew lockdown was for our own benefit, when the lockdown was to face by the public at large and the world, to prevent from the coronavirus? Who knew going outside would be this good? Now we think going outside is a dream, to get a peace of mind, to get a joy, to get a
clear vision to get a self, a new future, a new day. We all think when the lockdown ends and we can go outside, greet and meet new people, go outside in the natures, in the gardens, and no doubt in the gardens, seeing ourselves, our true nature, our human nature, to clarify, to understand ourselves more betterly. No doubt in this lockdown, we relied more on technology. But after this lockdown ends, I think we'll quit Zoom, we'll quit Instagram, we'll quit live stories for a while, and we'll rely more on verbal communications. Because using this technology has two aspects. One, we have extremely used excess technologies during these days. And the other part is, we have even learned more ways to communicate worldwide in a better specs. We are not going to rebel against technology. And parks will be full, will be busy right after this lockdown. Because getting peace of mind will be necessary after quite this months of lockdown. And the third point is working from home. It would have been years to have working from home to be the norm, because it was considered a lazy person's routine. But after this COVID-19, it will no more will be the same aspect. Washing hands, which changed the world, which will change this world, and which has been changed the world due to this virus, due to this COVID-19. Our lazy hand washing techniques, habits have been improved, and may these habits continue past COVID-19. We will appreciate hand washing after this, and the gift of soap and sanitizers will save our lives. The idea was lost before, and the similar way in our Sevakram of Sri Thakurji, the Sevakram of Apras, which was lost during these times, may this rebuild. May we consider Apras as a daily routine, as a daily habit, and consider the purity of Seva. Consider the purity of Jap, Tap, and Satsang as our daily routine. In this COVID-19, no doubt, we all started learning some few things, new things about Hinduism, about Pushtimarg. And many times I observe that Vaishnavas believe that Pushti Bhakti Marg or doing Seva of Sri Prabhu is only the goal. But they do not consider the wide aspect of Srimad Bhagavata or about Hinduism. There are many things which we ignore or consider as anyashray in Pushti Marg. But these things are not anyashray, but at wide, if we observe these things of Hindu Vedic Sanatan Dharma, are the things, are the aspects which as a Hindu we should follow. As firstly, we are all humans, we are all Manavs, then we are all Hindus, then we are all Vaishnavas, and then we are a single Vaishnav, a single person by nature.
So, firstly, we are humans, then we are Hindus. So, never forget the ways of Hindu Dharma, the rituals, the ways to teach and preach, to learn, to follow the rituals, to follow the cultures, follow the customs of Hindu Vedic Sanatan Dharma. Then Pushtimarg, to do Nitya Seva, Nitya Smaran, Nitya Path of Sri Prabhu, of Sri Thakurji. And then it comes to ourselves. In this lockdown, when the lockdown reopens, let's consider ourselves as we have spent this time to understand ourselves. And may this time we spend understanding ourselves, overcoming our bad habits, and starting good habits. And starting these good habits, we can start our new routine when the lockdown reopens. A good routine, starting our day with Prabhu Naam, Prabhu Seva, Prabhu Smaran, Prabhu Satsang, and then starting our day for schooling, colleges, or job works. This lockdown may bring a good positive sign and prosperous. What is Akshay? This Akshay Tritiya brings a new prosperous start to our lives, and may this last long. हिंदी में हम कहते हैं कि यूं तो हम अपने आप में ही गुम थे। इस संसार में जब लॉकडाउन था, जब लॉकडाउन नहीं था और जब लॉकडाउन नहीं होगा, हे प्रभु, यूं तो हम अपने आप कि वहां भी तुम थे। जब जब हम इस संसार के परिवर्तन को भुगतते हैं, इस संसार में बदलाव को अनुभव करते हैं, उस समय हे प्रभु, हम अपने आप में तो गुम रहते हैं, पर सच तो यह है प्रभु कि हम आपको भी स्मरण करते हैं। तो आइए જેમ જેમ દિવસો થશે, આજથી ચંદન પ્રારંભ થયો, ચંદન ધરવામાં આવ્યા, ધીરે ધીરે વસ્ત્ર શૃંગાર ઓછા થતા જશે, આડબંધના શૃંગાર આપણે સૌ પ્રસંગ જાણીએ છીએ કે પ્રભુ તનિયા ધરીને બિરાજે છે, દર્શન આપે છે। ધીરે ધીરે શૃંગાર ઓછા થશે, વસ્ત્ર ઓછા થશે, ફૂલના જોડ શરૂ થશે, ફૂલના શૃંગાર ચાલુ થશે, ધીરે ધીરે જલ વિહારના મનોરથ, નાવના મનોરથ આવશે, અને ધીરે ધીરે સુંદર સેવાક્રમ શ્રી પ્રભુનો હઠડી આવશે, ખસની હઠડીમાં શ્રી પ્રભુ બિરાજશે, અને નિત્ય નૂતમ શીતોપતારી મનોરથો શ્રી પ્રભુને આપણે સૌ અંગીકાર કરાવીશું। આ શીતકાલમાં શીતકાલીન સેવા ઉષ્ણકાલમાં શ્રી પ્રભુને આપણે સૌ અંગીકાર કરાવીએ, અને આપણા બધા જ કઠોર મનને શીતકાલીન બનાવી, કોમલ બનાવી શ્રી પ્રભુને અંગીકાર કરીએ, શ્રી પ્રભુના ચરણોમાં આપણા સૌના મનોને ધરાવીએ, સમર્પિત કરીએ। એ જ ભાવના સાથે અક્ષય તૃતીયાનો બસ એ જ નિયમ આપણે સૌને લેવાનું છે કે આજના દિવસે ખૂબ પાઠ, જપ, સદકર્મ કરીએ, જેનું પુણ્ય આપણાને લાંબા સમય સુધી, દિવસો સુધી મળતું રહે। એ જ અભ્યર્થના સાથે હું મારા શબ્દ પુષ્પોને શ્રી પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું, અને આશા કરું છું કે આપ સૌ નવી વસ્તુઓ આ લોકડાઉન પછી શીખો, આ લોકડાઉન દરમિયાન શીખો, અને લોકડાઉન પછી વિવિધતાથી પ્રભુને લાડ લડાવો, વિવિધ સામગ્રીઓ, નવી નવી સામગ્રીઓ શ્રી પ્રભુને ધરાવો, નવા નવા વસ્ત્ર ધરાવો, નવા નવા આભરણો ધરાવો, નવા નવા
જુદી જુદી પ્રકારથી શ્રી પ્રભુને લાડ લડાવી મનોરથ કરી આપણા સૌના ભાવ શ્રી પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. એ જ ભાવના સાથે હું મારા શબ્દ પુષ્પો આનંદકંદ શ્રી કૃષ્ણના ચરણોમાં, શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિરામ લઉં છું. શુભમ ભવતુ, કલ્યાણ.